હમણાં એક જણ આવીને મને કે ભાઈ મેં હમણાં છે ને કે મચ્છર ને છેતર્યું. મચ્છર ને કેમ છેતર્યું? મને કે મેં મચ્છરદાની બીજે બાંધીને હું તોય બીજે. લે અમુક અમુક ના તો ગજબ ગાળિયા છો. થોડુંક વધારજો મોનિટરમાં લે એટલું. બહુ ભાઈ. એક જણો મને કે મેં હમણાં ભાઈ પાણીને એપ્રિલ ફૂલ બનાવ્યું. પાણીને કેમ એપ્રિલ ફૂલ કર્યું? મને કે હું ગરમ પાણી કરીને ડોલ સામે મૂકી દીધી, પછી ટાઢા પાણી નાઈ લીધો, ડોલ હમણાં પડી લેવા દીધી. તમે શું કરી લ્યો કયો તમે? કાકો ભત્રીજો બે ભેગા રહે. કાકો ભત્રીજો, કાકો ને ભત્રીજો ભેગા રહે. મોટો ભાઈ ગામડે રહેતો હતો, કાકા એટલે મોટાથી નાનો એ શહેરમાં રહેતો હતો. એટલે મોટા ભાઈને એવું થયું કે આપણો દીકરો અહીંયા ગામડામાં હાવ રખડે, 18 વર્ષનો છો ને 4થું ભણે, હાવ ગરેડી જેવું ગળું થઈ ગયું ને કઈ હજર્યો નથી. તો શહેરમાં નાનો ભાઈ રહે છે તેની ભેગો મોકલવી તો થોડોક સુધરે એમ. એટલે પાણી છે ને, નગર તું ભેળો ધંધો કરી લેતો ને ભાઈ. અને આ પાણીના પાઉસ વેચાવા મળ્યા તેનું આ હાવ સરળ થઈ ગયું. ઉભો ઉભો કોથળી પીતો હોય ને એમાં ખાતું આવી ગયું કોગળા મળે કરવા. ખાતા ને પાણી છે આ બહુ ક્ષેત્ર જ આવડા. ભાઈ બોલતો નહીં હોય, હમણાં પાઉસ આપજે, કોઈને પાણી પીવા હોય તો આપજે. અને વધે તો પછી એકાદું અહીંયાથી, જો કે અમારી પાસે બોટલું અમને તો આપ્યું, બિસ્લેરી સિવાય અમે ક્યાં પીએ? ભાઈ કઈક ભગવાનની કૃપા તો છે, નહીતર સારું કે આ તળાજા મોવા કરવા વાળો ક્યાં પહોંચ્યો. હું તો બાપુ અરે અમેરિકા ગયો ને હમણાં, પછી પાછો યુગાન્ડા ગયો. કંપાલા સારું, ન્યા તો જોયા ને બધા કાળા બહુ. અમેરિકામાં એકદમ ધોળા ને ઓલે પણ એકદમ કાળા. સારું સારું છે. મને એવું લાગ્યું કે સારું દ્વારકામાં ની છૂટું પીડ્યું હોય તો હોય. એટલે મને ત્યાં બેઠો બેઠો વિચાર આવ્યો, કારું કઈક દાટેલું વિશે વડવાનું કઈક નીકળ્યું હોય કઈક આપણી પાસે શું છે બધાને ખબર છે. એટલે મોટો ભાઈ ને થયું, ભાઈ ને ત્યાં મોકલું, ભાઈ ભેગો છોકરો રહે તો કઈક હદરે મોકલો શહેરમાં. પણ ભાઈ કાકો લોભી નો કાંટો. અમુક તો ગજબ લોભી છે, ગજબ લોભી. એનો બંગલો હળગતો હોય ને તો ફાયર બ્રિગેડ વાળાને મિસ કોલ કરે. આ તો લોભી ની પરાકાષ્ઠા કહેવાય ને. ઓલો હામો ફોન કરે તો એમ કે તાત્કાલિક બંબાલીને આવો, મારો બંગલો હળગે છે. આવો લોભી, એવો લોભી નો જામ. ભત્રીજો જમવા બેહે એટલે 3 જ રોટલી આપે. ઓલો ભત્રીજો કાકા સામુ જોવે કે કાકા હા બેટા રોટલી રોટલી. કાકા શું કે બેટા સૂક્ષ્મ આહાર અલ્પ ભોજન. લે ઓલો ભત્રીજાનો મગજ જો, સૂક્ષ્મ આહાર ને અલ્પ ભોજન. 5 રોટલી ખાતો એને 3 રોટલી દેતો સૂક્ષ્મ આહાર. હું 18 રોટલી નો પેસેન્જર તારો બાપ, અને તું મને 3 રોટલી જે પૂરા કરાય. હજી પરવાહ ન પડ્યો, પરવાહ નહીં બેટા. યોગા કરો, આસન કરો, ધ્યાન કરો, ભોજન કમ કરો બેટા, ભજન વધારો. બોલો કે દેહ રાખતા ધર્મ. બાપ કાકા શરીર સારું હોય તો ભજન ને યોગા ને બધું થાય. બોલો મૂળ રામદેવજી મહારાજ નો ભગત થઈ ગયો. જોકે મને બહુ ગમે છે રામદેવજી મહારાજ ના યોગા, મને બહુ ગમે. મહાન ઋષિ પતંજલિએ જે સમાજને આયુર્વેદિકતા તરફ વાળ્યા હતા, યોગા તરફ, એ ફરીવાર એ શિલો રામદેવજી મહારાજે જાગૃત કર્યો છે. આપણને ગમ્યું યાર. કઈક ને ટીકડીઓ લેતા બંધ કરી દીધા સાહેબ. આ યોગા ફાવે કરજો, ફાવે તો. નગર કઈ ન ફાવે તે ધંધો કરવા જેવો નથી. કોઈ પણ ધંધો આપણને જે ફાવતું હોય એ કરાય. નગર તો ઘણા તો રમભાઈ ટીવી ની સામે હવાના પોરમાં બેસી જાય.
આપણે એમ થાય કૂતરાને ઊભી ઉધરો થઈ હું છે. હું તો એક ભાઈ ને પ્રોગ્રામમાં ગયો ને તો એક ભાઈ પરાણે બિચારા એના ઘરે મને લઈ ગયા તો હું તો સવારમાં જાગ્યો તો બાજુના મકાનમાં મેં કીધું હારો કોક જવાનો છો. એના છોકરાને બોલાવે કે ભાઈ આ રૂમમાં મને કે મારા પપ્પા હું ક્યાંક ક્યાંક થઈ ગયું. મને કે કાંઈ નથી થયું ભાઈ, રોજ આમ જ ઉપાડા લે. મેં કીધું કામ? મને કે યોગા કરે. અરે મેં કીધું યોગા ને યાર કરડે આમ આમ યોગા કેવા યોગા યોગા કરજો. હમણાં હું રામદેવજી મહારાજ નો ટીવીમાં ઇન્ટરવ્યુ જોતો. એ રામદેવજી મહારાજ બધાને જેને જેને જે ફાયદો થયો એ પૂછે ને, મને ગમે બધા. તો રામદેવજી મહારાજ પૂછતા છે, બેન जी आप कहाँ से आई हैं? कि मैं आसाम से आई हूँ बाप जी. अच्छा क्या बात है, बहुत बढ़िया. आसाम से आई? हाँ जी बाप जी. कौन कौन आए? मैं मेरी सास. अच्छा आपकी सास भी आई है? क्या बात है. सास किधर है? कि सास तो बाहर है, गेट के बाहर. अच्छा सास गेट के बाहर? बाहर क्यों है? बाबा आपने बोला था ना सास को बाहर छोड़ो. ઓલે શ્વાસ નું કીધું ને ઓલી હાહુન બહાર મૂક્યા. બોલો હાહુન તોડાવી નાખી છે ને, સાસ કો અંદર લ્યો તો ઓલી તપતબાઈ ને અંદર લાવે. હજી ગેટ ની અંદર લાવી લે તા બાબા બોલે કે સાસ કો બહાર છોડો તો ઓલી તરત તપતબાઈ બહાર મૂક્યા. યોગામાં હાહુન તોડવી નાખી. બોલો એટલે ઓલો કાકો ભત્રીજા ને કે બેટા સૂક્ષ્મ આહાર, ઓલો કે સૂક્ષ્મ આહાર નો થાય કાકા, ખાવા દેવું જો. નહીં બેટા સૂક્ષ્મ આહાર અલ્પ ભોજન 3 રોટલીમાં પૂરું કરાયું. સાહેબ આવું 6 મહિના આવ્યું, ભત્રીજો ગળી ગયો. હા હાઠીકા જેવો થઈ ગયો. કોક પૂછે કે ભત્રીજો ક્યાં બેઠો હતા? કે થાંભલી આડો બેઠો. આવો હાવ ગળી ગયો. એમાં 6 મહિના માથે લઈ ગયા ભાઈ. અને 6 મહિનામાં શિયાળો આવ્યો ને શિયાળામાં કાકો ભત્રીજો બે હુંફાળો તડક્યો ખાવા બેઠેલા હવારમાં. એ બે ફળિયામાં બેઠેલા ને એમાં કૂતર્યું આવ્યું. પણ કૂતરું ભત્રીજા કરતા દૂબું, પહાડે પહાડું દેખાય ભાઈ, કહુર્યું થઈ ગયેલું. ભહી એક એની જીભે ગોટો વળી ગયેલો, ગામે મારી મારીને ઢોલની દાંડી જેવી પૂંછડી કરી નાખેલી. એમાં કાકા બોલ્યા કે જો તો બેટા કૂતરું કેટલું દુબળું છે. તો ભત્રીજો કે નક્કી એના કાકા ભેગું રહેતું છે. ભાઈ આપણે સંતો કઈ કહે છે જુદું, આપણે સમજીશું. અત્યારે તો આપણી પર કૃપા છે. રોડે બાપુ છોડીએ ને તો કેટલા સંતોના આશ્રમ આવે. અમે તો હમણાં હોટલે સા પીતા જ બેન થઈ ગયા. આશ્રમ ભાડ્યો નથી ને કામ ગાડી વાળી નથી. બાપુ મોજમાં, અરે માયા આવ આવ બેટા આવ, पूरा दूध की चाय बनाना कलाकार आया है मेरा बेटा. आखा दूध नहीं बना. अरे माया प्रोग्राम करने का इधर, रंडी करने का, डंकी करने का, बापू झीकी नाइक की दुबागा करने का. मजा आवे. ए सनम क्या होता है अपने लहर आवे. अपने गांजो पी नहीं पड़ गया, गांजा नहीं वाशी आवे लहर खड़ी हो. मौज आवे. एक बापू ये बोर्ड मारेલું. बापू आश्रम बनावेलो અને બોર્ડ મારેલું કે દારૂ છોડાને કે लिए मिलो. એક જણો ગાડી લઈ નીકળ્યો, બોર્ડ વાસી ગયો, ઘઉં લઈને ગાડી વાળી સીધા આશ્રમમાં. બાપુ કે આવો બેટા આવો. અરે બાપુ જોવો ને આવ્યા. क्या बात है बेटा? कि बापू दारू छोड़ाने का. अरे बहुत बढ़िया बेटा, दारू छोड़ाने का क्या बात है? तरह तेना शिष्य ने हाथ करे, बेटा इधर आओ, हमने जो जड़ी बूटिया की जो दवाइयां बनाई है वो लेके आ. बापू आयुर्वेदिकता जानता है એટલે એને એવી જડીબુટીઓની દવાઓ બનાવી અને 30 પડી આપી. देखो बेटा ये 30 पड़ी है, एक सुबह में लेने का, एक दोपहर को लेने का, एक शाम को लेने का. बराबर? एक दिन में 3 पड़ी. 10 दिन तक तुम ये दवाया खाएगा, आपो आप दारू छूट जाएगा. अरे दारू की बात छोड़ बेटा, दारू की बू आएगी तो भी तेरे को अच्छी नहीं लगेगी. जा. બોલે પડ્યું નો ઘા કર્યો કે એવું કઈ નથી કરવું બાપુ. તક તો થાકે 10 પેટી દીવમાં પકડાણો.
બાપુ બોર્ડ લઈને વી ગયા, બોલો કે આ ધંધો ન કરાય. બોલો કહેવાનો અર્થ સંતો આપણને કાંઈક જુદો રસ્તો શીખવાડે છે અને સમાજ કાંઈક જુદું સમજે છે. આંખનું કાજળ ગાલે ઘસવા જેવી વાત છે. એમ પંખિયા મળીને હાલ્યા, મોર હાલ્યું મચ્છરું, અને મચ્છરે ગરુડજીને પૂછ્યું આકાશના વાદળના છેડા કેટલે. કવિતા બહુ મોટી છે કે આપથી ઉછેરો મેરુ લાંબી એની નજરું, અને મેરુને રાફડાએ જઈ પૂછ્યું કે વાવડાના ઘર કેટલે. અને પાણીએ પહોંચાણું આઘુનો હલાણો ઈ ધરોએ વડલાને જઈને પૂછ્યું કે આ ધરતીના તળિયા કેટલે. પણ શેલી કડી સાંભળ્યો સાહેબ, મારે શેલી કડી કહેવી. કાગ કે અભણ ભૂલ્યા, કાગ કે અભણ કાગ કે અભણ બહુ પંક્તિ મુખ્યની છે એટલે મેં આ કડી લીધી, આખું ગીત એટલે નથી લીધું. કાગ કે અભણ ભૂલ્યા. હવે એક કવિતામાં કાગ બાપુએ એવું કીધું છે, અભણ કેવું યાદ રાખે ઓલ્યા ભણેલ ભૂલી જાય જી. એક પંક્તિમાં એક કવિતામાં કાગ બાપુ એમ કે અભણ કેવું યાદ રાખે ઓલા ભણેલ ભૂલી જાય, અને આની આ પંક્તિમાં કવિ કાગ બાપુ એમ કે કાગ કે અભણ ભૂલ્યા. ભૂલે આપણા ભૂલે રામ રામ કરો. ઉનાના ડેપોમાં હાવ અભણ ભાભા ઉભા હોય, એને બસનું બોર્ડ ન વાસવું પડે, બસ જોઈને કહી દે કે આપણા રૂટની જ છે. આ જો આ બાવળે લીટા કર્યા આપણી જ હોય એમ.